સૌથી પહેલા 18 એપ્રિલના રોજ હોર્મુઝ પાસેથી પસાર થઈ રહેલા ભારતીય ટેન્કર સન્માન હેરાલ્ડનો આ મેસેજ સાંભળો, જે તેણે ગોળીબાર વચ્ચે ઈરાનની સ્પેશિયલ નેવીને મોકલ્યો હતો। સેપાહ નેવી, તમે મને પસાર થવાની ક્લિયરન્સ આપી હતી। મારું નામ તમારી લિસ્ટમાં બીજા નંબર પર છે। હવે તમે ફાયરિંગ કરી રહ્યા છો। ઈરાનની મોસ્કિટો ફ્લીટ કહેવાતી નેવીની આ જ ગનબોટ્સે ભારતીય ટેન્કર જગ અર્ણવ ઉપર પણ ગોળીબાર કર્યો હતો। જ્યારે ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝમાંથી નીકળવાની છૂટ આપી છે, સાથે જ હુમલા પહેલા ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ રાગજીએ હોર્મુઝ સંપૂર્ણપણે ખોલવાની જાહેરાત પણ કરી હતી। નમસ્કાર, હું મનોજ। આખરે ભારતીય જહાજો પર હુમલો કરનારી આ મત્સર ફ્લીટ શું છે? શું ઈરાની સેના હવે પોતાના નેતાઓનું પણ નથી માની રહી? અને આગળ શું થશે, જાણીશું આજના એક્સપ્લેનરમાં। ઈરાનની નેવી પાસે નાની ઝડપી ચાલતી ગનબોટ્સ છે, જે અચાનક હુમલો કરે છે। આને જ મોસ્કિટો ફ્લીટ કહેવામાં આવે છે। ખરેખર તો 1990ના દાયકામાં ઈરાન ઇરાક યુદ્ધમાં થયેલા ભારે નુકસાન બાદ ઈરાન સમજી ગયું હતું કે તે અમેરિકા સામે સીધી દરિયાઈ લડાઈ જીતી શકશે નહીં, તેથી તેણે નાની અને ઝડપી બોટ્સની રણનીતિ અપનાવી। આ જ રણનીતિ હેઠળ IRGC નેવી એટલે કે સેપાહ નેવીએ ગાર્ડ્સ નેવી બનાવી। આને જ મોસ્કિટો ફ્લીટ કહેવામાં આવે છે। આ ફ્લીટ હોર્મુઝ સ્ટ્રેટ અને પર્શિયન ગલ્ફની ગુફાઓમાં છુપાયેલી રહે છે। આમાં લગભગ 50,000 સૈનિકો અને હજારો ઝડપી બોટ્સ સામેલ છે। તેમની પાસે મિસાઇલો, ટોર્પિડો, માઇન્સ અને ડ્રોન બોટ્સ છે। મોસ્કિટો ફ્લીટ અચાનક હુમલો કરી છુપાઈ જાય છે, પરંતુ સવાલ એ છે કે જ્યારે ઈરાને હોર્મુઝ ખોલવાની વાત કરી હતી, તો પછી ભારતીય જહાજો પર હુમલો કેમ કર્યો? 17 એપ્રિલે ઈરાને કહ્યું હતું કે હોર્મુઝ તમામ જહાજો માટે ખુલ્લું છે, પરંતુ નક્કી કરેલા રસ્તા પરથી જ પસાર થવાનું રહેશે। આ પછી ટ્રમ્પે કહ્યું કે ઈરાને રસ્તો સંપૂર્ણપણે ખોલી દીધો છે અને તે હવે તેને ક્યારેય બંધ નહીં કરે। ત્યારબાદ ધીમે ધીમે હોર્મુઝથી જહાજોની અવરજવર પણ શરૂ